ચૂંટણી માટે મતગણતરી હાથ ધરવામાં આવશે ત્યારે 4 જૂને મતગણતરી કેન્દ્રો પર રહેશે ત્રિસ્તરીય સુરક્ષા। મતગણતરી કેન્દ્રમાં સીએપીએફના જવાનો પણ ખડેપગે રહેશે। બિલ્ડિંગની અંદર એસઆરપીએફ જવાનો ખડેપગે રહેશે। સ્થાનિક પોલીસ બિલ્ડિંગ બહાર ટ્રાફિક વ્યવસ્થા સંભાળશે। મહત્વનું છે કે આવતીકાલે લોકસભાની ચૂંટણીના પરિણામો માટે મતગણતરી હાથ ધરાશે ત્યારે મતગણતરી કેન્દ્રો સુરક્ષાને લઈને ડીજી લો એન્ડ ઓર્ડર શમશેરસિંહ દ્વારા બેઠક બોલાવાઈ। વિડીયો કોન્ફરન્સથી મળેલી બેઠકમાં તમામ પોલીસ કમિશનર, રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડાઓ સાથે મતગણતરી કેન્દ્રો પર એજન્ટોએ પ્રવેશ અને પ્રતિબંધિત વસ્તુઓ સહિત બાબતો પર સમીક્ષા અને ચર્ચા બેઠકમાં કરવામાં આવી હતી। રાજકોટના કણકોટ એન્જિનિયરિંગ કોલેજ ખાતે થશે મતગણતરી। મતગણતરી સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। પહેલા 26 ટેબલમાં પોસ્ટલ બેલેટથી મતગણતરી કરવામાં આવશે। રાજકોટ લોકસભા બેઠકમાં 12,600 મત પોસ્ટલ મારફતે પડ્યા। રાજકોટમાં કુલ 12,58,905 મતની ગણતરી હાથ ધરાશે ત્યારે ઈવીએમમાં દરેક વિધાનસભા દીઠ 14 ટેબલ પર મત ગણતરી હાથ ધરાશે। આવતીકાલે લોકસભા ચૂંટણીની મતગણતરી થવા જઈ રહી છે ને ત્યારે રાજકોટના કણકોટ એન્જિનિયરિંગ કોલેજ ખાતે પણ મતગણતરી છે તે વહેલી સવારથી જ શરૂ છે તે કરવામાં આવશે। 8 વાગ્યાથી આ મતગણતરી શરૂ થશે ને તેને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે અત્યારથી જ ગોઠવી દેવામાં આવ્યો છે। તમામ તૈયારીઓ છે તેમને આખરી ઓપ છે તે આપી દેવામાં આવી છે। આપ સીધા જ દ્રશ્યો છે તે કણકોટ એન્જિનિયરિંગ કોલેજ ખાતેથી જોઈ શકો છો કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે રાખવામાં આવ્યો છે। ત્રિસ્તરીય જે પોલીસ બંદોબસ્ત છે તે રાખવામાં આવશે। એટલું જ નહીં, સૌ પ્રથમ 26 ટેબલ પર પોસ્ટલ બેલેટની મતગણતરી છે તે શરૂ કરવામાં આવશે। રાજકોટ લોકસભા બેઠકમાં 12,600 જેટલા પોસ્ટલ બેલેટથી મતદાન છે તે કરવામાં આવ્યું છે। તમામ જે કર્મચારીઓ દ્વારા જે રીતના પોસ્ટલ બેલેટથી મતદાન કરવામાં આવ્યું હતું ને તેની ગણતરી સૌ પ્રથમ રાઉન્ડની અંદર કરવામાં આવશે। રાજકોટ લોકસભા બેઠક પર 59.60% જેટલું મતદાન છે તે નોંધાયું છે અને રાજકોટ લોકસભા બેઠક પર 12,58,905 જેટલા જે મત છે તેની આવતીકાલે ગણતરી થવા જઈ રહી છે। જે રીતના આપ દ્રશ્યોની અંદર જુઓ કે તમામ તૈયારીઓ છે તેમને આખરી ઓપ છે તે આપી દેવામાં આવ્યો છે। ઈવીએમમાં દરેક વિધાનસભા દીઠ 14 ટેબલ છે તે રાખવામાં આવ્યા છે અને 17 રાઉન્ડની અંદર આ મતગણતરી છે તે હાથ ધરવામાં આવશે। સાથે જ જે તમામ તૈયારીઓ છે તેને આખરી ઓપ છે તે આપવામાં આવ્યો છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ અગ્નિકાંડ જે રીતના સર્જાયો અને ત્યાર પછી જે કાર્યકર્તાઓ છે કે તેમને મતગણતરી સ્થળ ઉપર એકત્ર ન થવા માટેની અને ઉજવણી ન કરવા માટેની સૂચનાઓ જે રીતના આપવામાં આવી છે ને તેને લઈને જ જે તમામ તૈયારીઓ છે તેમને આખરી ઓપ છે તે આપવામાં આવ્યો છે। ખાસ કરીને રાજકોટના જે ઉમેદવારોની વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીમાંથી કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાને ઉમેદવાર છે તે બનાવવામાં આવ્યા હતા અને આ બેઠક છે તે હાઈ પ્રોફાઇલ બેઠક છે તે બની ચૂકી હતી। કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી જે પૂર્વ જે વિધાનસભાના વિપક્ષ નેતા હતા કે તેઓ પણ આ જ બેઠક ઉપરથી ચૂંટણી લડ્યા હતા અને ક્ષત્રિય આંદોલનની સીધી અસર આ બેઠક ઉપર જોવા મળી હતી અને તેને કારણે જ રાજકોટ લોકસભા બેઠક છે તે દેશભરની અંદર હાઈ પ્રોફાઇલ બેઠક બની હતી। ત્યારે આવતીકાલે જ્યારે મતપેટીઓ ખુલે છે ત્યારે કોના ઉપર પ્રજાએ અને મતદારોએ પોતાનો વિશ્વાસ મૂક્યો છે, કોના ઉપર કળશ ઢોળ્યો છે તે આવતીકાલે બપોર સુધીમાં ચિત્ર છે તે સ્પષ્ટ થઈ જશે। પરંતુ રાજકોટની જે લોકસભાની બેઠક છે તે ભાજપની જે ગઢ છે તે માનવામાં આવે છે અને આ ગઢની અંદર શું કોંગ્રેસ ગાબડું પાડે છે કે નહીં તે પણ જોવું સૌથી મહત્વનું રહેશે। પરંતુ તમામ તૈયારીઓ છે તેમને આખરી ઓપ છે તે આપી દેવામાં આવ્યો છે અને મતગણતરી નું જે સેન્ટર છે તેના પર તમામ અધિકારીઓને પોતાની ફરજ છે તે સોંપી દેવામાં આવી છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ।